આ બસમાં 150 કિલોમીટર કાપીને આવ્યા ગીરમાં અને સાફા બાંધ્યા 80. હાલો તમને બતાવું. જય વચરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 1:30 અને આપણે નીકળી ગયા છે અત્યારે બસમાં બેસીને ગીર સાઈડ અને જવાનું છે આપણે 150 કિલોમીટર ઓન ધ વે. અને ડ્રાઈવર ની બાજુમાં આપણે બેઠા એટલે કઈ ઘટે જ નહીં. જો ગીત બીત આપણે વગાડી હી અને જાંબો હે. ચૂપ કર બે કુત્તે. અબે મજા આયેગા ના ભીડો. 50 કિલોમીટર કાપીને આવી ગયા જેતપુર અને સ્ટોપ માર્યો છે. જો આ રહી આપણી બસ અયાન અને એક આગળ રહી ઈ કિસ્મત અને આપણે આવી ગયા છે અત્યારે જેતપુર. હોટલે હવે ચા પાણી પી લઈ અને પછી નીકળી પાછા ઓન ધ વે જુનાગઢ. થોડીક બસ આઈલી તા તો તૈરસી થઈ ગઈ. હવે કેટલાનું પાવું જો હે આને. હાલો હાઈવે ઉપર ચડાવીને આવી ગયા સીધા જુનાગઢ અને હવે જવા દે આપણે ધાવા ગીર. આવી ગયા ધાવા ગીર અને અત્યારે વાગ્યા છે 6 અને હવે થોડીક વાર મોટું ધોઈને ચા પાણી પી લઈ અને પછી મળીએ તમને થોડીક વાર પછી. સાફા બાંધીને આપણે થઈ ગયા નવરા અને હવે બેન પાર્ટી વાળા પણ આવી ગયા છે. હાલો હવે ચાલુ કરે એટલી જ વાર છે. સાફા કેમ લાગે છે કોમેન્ટ કરી દેજો અને તમારે ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવી ગયા છે. હાલો હવે થોડુંક જ્યુસ ઠપકારી લઈ અને પછી જવા દઈ જમવા. ફૂલ ટ્રાફિક હતો એટલે આપણે થોડીક વાર બેસી ગયા. ગજબ ટૂબીબાજ આદમી. હાલો હવે પેલા થોડુંક ખાઈ લઈ અને પછી હવે નીકળી બસમાં થોડીક વાર હુઈ જાય અને પછી નીકળી આપણા ઘર સાઈડ. વાગી ગયા છે 4:30 અને હવે ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે અને હવે જવાનું છે ઓન ધ વે ઘર સાઈડ 150 કિલોમીટર. હાલો હવે આપણે બેસી ગયા જસમાં બસમાં ઠપકારીને કેમ લાગે છે કોમેન્ટ કરી દેજો તમે. મુझे क्या पता मुझसे पूछे. સારા જ લાગતા હોય એમાં કઈ ઘટે જ. જુનાગઢ ઉભી રાખી અને 4 સીસા રસના લઈ લીધા છે અને તમે ખાધો હોય તો કહેજો કેવો આવે છે. અચ્છા ઠીક હે. ચાલો હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને હવે ફોલો કરતા જાજો યાર.